હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે લારી પર મળે તેવી પાણીપુરીનું પાણી બનાવવાના છીએ। બે ફ્લેવરના પાણી બનાવવાના છીએ, તીખું અને ખાટું મીઠું પાણી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। પહેલાં તો તીખું અને ખાટું ચટકેદાર પાણી બનાવવા માટે આપણે લીલા ધાણા, ફુદીનો, આદુના ટુકડા, લીલા મરચાંની પેસ્ટ, સંચર, દળેલું જીરું, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ એડ કર્યું છે। આ બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ તેમાં થોડું પાણી એડ કરીને મિક્સરની મદદથી પીસીને આ રીતે પાણી બનાવી લેવું। પછી તેમાં જોઈતા પ્રમાણમાં પાણી એડ કરવું અને પાણીમાં ઉપરથી લીલા ધાણા, લીંબુની સ્લાઇસ, બુંદી નાખીને પાણીપુરી ખાવાની ખૂબ જ મજા આવે છે। તૈયાર છે તીખું, ખાટું, ચટકેદાર પાણીપુરીનું પાણી। ખાટું મીઠું પાણી બનાવવા માટે 2 કલાક પહેલાં ખજૂર અને આંબલીને ગરમ પાણીમાં બોળી લેવું, તેને મિક્સર જારની મદદથી પીસી લેવું। થોડું પાણી એડ કરતા જવું અને પછી ગળણીની મદદથી ગાળી લેવું। પછી તેને ગેસ પર ગરમ કરવા મૂકી દેવું। તેમાં કાશ્મીરી લાલ મરચું, દળેલું જીરું, ગોળ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને ઉકળવા દેવું। આપણું ખાટું મીઠું પાણીપુરીનું પાણી તૈયાર છે। તેમાં બુંદી નાખીને ખાવાની મજા આવે છે। આપણા બંને પાણી તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।